हेलो नमस्ते मित्रों, फरीथी आप सबનું એક નવા વિડીયોમાં સ્વાગત છે। તો મિત્રો, ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે વિવિધ જગ્યાઓની ભરતી અંગેની જાહેરાત આપવામાં આવેલી છે, તો તમારામાંથી જે મિત્રો સરકારી નોકરી કરવા ઈચ્છતા હોય તો તે ઉમેદવારો માટે ખૂબ જ અગત્યના અને મહત્ત્વના સમાચાર છે। અને મિત્રો, જ્યારે પણ આવી ભરતી અંગેની જાહેરાત આપવામાં આવે તો તમે જરૂરથી તેમાં એપ્લાય કરો અને તમારું નસીબ અજમાવી શકો છો અને મહેનત કરી અને તમે તમારી કેરિયર બનાવી શકો છો। તો મિત્રો, આજે જાહેરાત આપવામાં આવેલી છે, તો જે જાહેરાત વિશે મિત્રો આપણે જોઈએ હવે। હાઈકોર્ટ ઓફ ગુજરાત સોલા અમદાવાદ દ્વારા જાહેરાત આપવામાં આવેલી છે। ગુજરાત રાજ્યના જિલ્લા ન્યાયાલયોમાં તથા ઔદ્યોગિક ન્યાયાલયો અને મજૂર ન્યાયાલયોમાં પ્રોસેસ સર્વર બેલીફ વર્ગ 3ની ભરતી અંગેની જાહેરાત આપવામાં આવેલી છે। બેલીફ આજે બેલીફની જગ્યાઓ છે, તો એની ભરતી અંગેની જાહેરાત આપવામાં આવેલી છે। અને મિત્રો, આ અંગેની જે ફોર્મ ભરવાની જે છે એ પણ શરૂઆત થઈ ગયેલી છે મિત્રો। તો તમે જરૂરથી hc.gujarat.gov.in આ વેબસાઇટ પરથી ફોર્મ ભરી શકાય છે, એટલે કે ગુજરાત હાઈકોર્ટની જે વેબસાઇટ છે ઓનલાઈન ફોર્મ એપ્લિકેશન અંગેની, તો એના અંદરથી આ ફોર્મ ભરી શકાય છે મિત્રો। જો કુલ જગ્યાઓ જોઈએ તો મિત્રો, ગુજરાત રાજ્યના જિલ્લા ન્યાયાલયો હસ્તકની પ્રોસેસ સર્વર બેલીફની કુલ 198 જગ્યાઓ તથા ગુજરાત રાજ્યના ઔદ્યોગિક ન્યાયાલયો અને મજૂર ન્યાયાલયો માટેની કુલ 12 જગ્યાઓ છે, એટલે આમ મળીને કુલ 210 જેટલી જગ્યાઓ છે મિત્રો। અને કેટેગરી વાર જગ્યાઓ જોઈએ આપણે તો મિત્રો, કુલ જગ્યા 198 છે, જે જિલ્લા ન્યાયાલયો હસ્તકની જગ્યાઓ છે તે। જનરલ કેટેગરીની 114 છે, એસસીની 10 છે, એસટીની 20 અને એસસીબીસીની 39 અને ઈડબ્લ્યુએસની 15 જગ્યાઓ છે। આમાંથી જે મહિલા ઉમેદવારો માટે જે અનામત જગ્યાઓ છે તો તે છે જનરલ કેટેગરીની 29, એસસી 0, એસટી 5 અને એસસીબીસી 10 જગ્યાઓ છે, ઈડબ્લ્યુએસ 0। અને આ પૈકી જે એક્સ સર્વિસમેન અને જે દિવ્યાંગ ઉમેદવારો માટે છે તો એ માટેની પણ જગ્યાઓ આપવામાં આવેલી છે, જેમાં દિવ્યાંગ ઉમેદવારો માટે 5 જગ્યાઓ છે અને એક્સ સર્વિસ માટે 13 જગ્યાઓ આજે અનામત રાખવામાં આવેલી છે મિત્રો। આ સિવાય જે આપણે જે ગુજરાત રાજ્યના ઔદ્યોગિક ન્યાયાલયો અને મજૂર ન્યાયાલયો છે તો તેના હસ્તકની બેલીફ પ્રોસેસ સર્વરની કુલ જગ્યાઓ 12 છે। તો તેમાં કેટેગરી વાઇઝ જગ્યાઓ જોઈએ તો જનરલની 8 છે, એસસી 0, એસટી 1, એસસીબીસી 2 અને ઈડબ્લ્યુએસની 1। અને તેમાંથી મહિલા ઉમેદવારો માટે અનામત જગ્યાઓ છે, તેમાં જનરલ કેટેગરીની 3 છે અને એસસીબીસીની 1 છે। આ જગ્યાઓ પૈકી જે દિવ્યાંગ ઉમેદવારો અને એક્સ સર્વિસ માટે 1 જગ્યાઓ છે। અને આનું જે પગાર ધોરણ છે મિત્રો, જે બેલીફ જે પ્રોસેસ સર્વરનું છે તે 19,900 થી 63,200નું તો આ પગાર ધોરણ રહે છે। અને અનામત કેટેગરી ઉમેદવારો છે તો તેમની આજે સરકારશ્રીના જે નિયમો છે એના મુજબ વયમર્યાદામાં પણ છૂટછાટ મળવાપાત્ર છે। અને આ જે જગ્યાઓ જે છે એમાં પણ અનામત જગ્યાઓ છે। યોગ્યતા એટલે કે લાયકાત અંગેના ધોરણો: સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 12 કે તેને સમકક્ષ સરકાર માન્ય પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ। ઉમેદવાર સાયકલ કે માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ સાથે દ્વિચક્રી વાહન ચલાવવાનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ। ઉમેદવાર સરકાર દ્વારા નિર્ધારિત કોમ્પ્યુટરનું પાયાનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ। ઉમેદવારને ગુજરાતી અને અથવા હિન્દી ભાષાનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ। વયમર્યાદા જે ઉંમર જે છે એ તો એની આની અંદર વિગત છે, તો તેમાં 18 વર્ષથી ઓછી ન હોવી જોઈએ અને 33 વર્ષથી વધારે ન હોવી જોઈએ। તો આ જે વયમર્યાદા છે તે છે। અને જે અનામત કેટેગરીના ઉમેદવારો છે તો એમને આ જે વયમર્યાદા છે એમાં છૂટછાટ મળવાપાત્ર છે। તો છૂટછાટની અંદર સામાન્ય કેટેગરીની કોઈ છૂટછાટ નથી। અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ અને અન્ય નબળા આર્થિક રીતે નબળા પછાત વર્ગો જે છે તો એના માટેની 5 વર્ષની છૂટછાટ છે। મહિલા ઉમેદવારો માટે 5 વર્ષની છૂટછાટ છે। અને ડિફરન્ટલી એબલ એટલે કે જે દિવ્યાંગ ઉમેદવારો છે તો તેમને 10 વર્ષની છૂટછાટ મળવાપાત્ર છે। માજી સૈનિકો છે તો એમને બજાવેલ સેવા ઉપરાંત 3 વર્ષની અનામત મળવાપાત્ર છે। અને રાજ્ય સરકારના કર્મચારીઓને ગ2માં જણાવ્યા મુજબ આજે છે એ અનામત મળવાપાત્ર છે। તો આ 2 નંબરનો મુદ્દો છે, અહીંયા તમે મિત્રો જોઈ શકો છો। રાજ્ય સરકારના કર્મચારીને ઉપલી વયમર્યાદામાં નીચે મુજબ છૂટછાટ મળવાપાત્ર રહેશે। અનામત તેમજ બિન અનામત બંને વર્ગના ઉમેદવારોને લાગુ પડતી ઉપલી વયમર્યાદામાં વધુમાં વધુ 5 વર્ષ અથવા નોકરીનો ખરેખર પૂરો કરેલ સમયગાળો બંનેમાંથી જે ઓછું હોય તેટલી સમયગાળાની છૂટછાટ ઉપલી વયમર્યાદામાં મળવાપાત્ર છે। તો એ પ્રમાણે વયમર્યાદા જે છે છૂટછાટ રહેશે જે કર્મચારીઓને। પરીક્ષા ફી અને ફી ભરવાની રીત: ઉમેદવારો એપ્લિકેશન પોર્ટલ ઉપર ઉપલબ્ધ પેમેન્ટ ઓપ્શન દ્વારા નીચે મુજબ પરીક્ષા ફી ચૂકવવાની રહેશે। સામાન્ય ઉમેદવારોએ 1500 રૂપિયા ફી ભરવાની રહેશે।
અને જે અનામત કેટેગરીના ઉમેદવારો છે તો તેમણે 750 ફી ભરવાની રહેશે. આ ફી છે એ ઓનલાઈન ઉમેદવારો ભરવાની રહેશે. અને પરીક્ષાનું માળખું છે તો એના વિશે જોઈ લઈએ મિત્રો. જે સ્પર્ધાત્મક પરીક્ષા છે એમાં હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષા એટલે કે એલિમિનેશન ટેસ્ટ 100 ગુણની રહેશે અને એનો સમયગાળો રહેશે 90 મિનિટનો. મુખ્ય લેખિત પરીક્ષા વર્ણનાત્મક પ્રકારની એનો ગુણભાર જે છે એ 100 ગુણનો હશે અને એનો સમયગાળો 3 કલાકનો રહેશે. તો આ પ્રકારની જે પરીક્ષા જે છે મિત્રો એ યોજાશે. પહેલી હેતુલક્ષી અને ત્યારબાદ મુખ્ય લેખિત પરીક્ષા. હેતુલક્ષી પરીક્ષાની જે છે તો એની અંદર આપણે હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષા 100 ગુણની રહેશે. પ્રશ્નપત્રની ભાષા ગુજરાતી રહેશે. દરેક ખોટા ઉત્તર દીઠ અથવા એકથી વધારે ઉત્તર પસંદ કરવા બદલ 0.33 નકારાત્મક ગુણ રહેશે. પરીક્ષાનો સમયગાળો 1 કલાક અને 30 મિનિટનો રહેશે એટલે કે 90 મિનિટનો રહેશે. અને એનો જે અભ્યાસક્રમ છે તો એમાં છે ગુજરાતી ભાષા, સામાન્ય જ્ઞાન, ગણિત, રમતગમત, રોજબરોજની ઘટનાઓ, કોમ્પ્યુટરનું પાયાનું જ્ઞાન. તો આ ટોપિકને આવરી લેતી હેતુલક્ષી પ્રકારની પરીક્ષા હશે મિત્રો. અને ત્યારબાદ જે છે વર્ણાંકન જે આ પરીક્ષામાં પાસ થશે ને એવા ઉમેદવારોને આજે એલિમિનેશન જે વર્ણનાત્મક જે કસોટી છે તો એના માટે બોલાવવામાં આવશે. તો એનો જે વર્ણનાત્મક પ્રકારની જે કસોટી છે જે પરીક્ષા છે તો એની અંદર મિત્રો વિગત જોઈએ. લેખિત પરીક્ષા 100 ગુણની અને સમયગાળો 3 કલાકનો રહેશે. પ્રશ્નપત્રની ભાષા ગુજરાતી રહેશે. અભ્યાસક્રમ નીચે મુજબ રહેશે. ફકરા ઉપરથી પ્રશ્નોના જવાબ, એક વાક્યમાં પ્રશ્નોના જવાબ, અહેવાલ લેખન, પત્ર લેખન, નિબંધ લેખન અને ટૂંક નોંધ. તો આ જે મુખ્ય લેખિત પરીક્ષા છે તો એનું માળખું છે અને એના સબ્જેક્ટ છે. તો એ પ્રમાણે મિત્રો તમે તૈયારી કરી શકો છો. ફોર્મ ભરી અને તૈયારીમાં લાગી જાઓ મિત્રો. પસંદગી યાદી અને કેન્દ્રીયકૃત પ્રતીક્ષા યાદી. પસંદગી યાદીની અને કેન્દ્રીયકૃત પ્રતીક્ષા યાદી ઉપર જણાવેલ હાઈકોર્ટ વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે અથવા હાઈકોર્ટ દ્વારા નક્કી કરવામાં આવે તેવા અન્ય કોઈ માધ્યમથી જાહેર કરવામાં આવશે. તો મિત્રો આ રીતે તમે આ જે ભરતી અંગેની જાહેરાત આપવામાં આવેલી છે તમે આ જે ભરતી પરીક્ષાનું ફોર્મ ભરી અને તમે નિમણૂક મેળવી શકો છો અને તમે સરકારમાં સેવા આપી શકો છો મિત્રો. તો ચાલો મિત્રો વધુ વિગત માટે તમે જરૂરથી કોમેન્ટ કરજો તો આપણે એના વિશે જોઈશું મિત્રો. બાકી જો વિડીયો ઘણો લાંબો થઈ જશે તો ચાલો મિત્રો ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે. ઓકે બાય.